મહારાષ્ટ્રના નવાપુર ખાતે બર્ડ ફ્લૂના પ્રકોપ વચ્ચે સુરતમાં પણ મરઘા ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તો આ અંગે ડોક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાયોસિક્યોરિટી અમલમાં મુકાયો છે. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ અને હાહાકાર જેવી સ્થિતિ વચ્ચે સુરતમાં પણ તંત્ર એલર્ટમાં મુકાયું છે. બર્ડ ફ્લૂનું સંક્રમણ ફેલાતા લાખો મરઘીઓને મારવાનો આદેશ અપાયો હોય માનવ માટે પણ જોખમી વાયરસને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં મરઘા ફાર્મ અને પોલ્ટ્રી સેન્ટરો પર હાઈ એલર્ટ જાહેર કરાયા બાદ ડોક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ કડક બાયોસિક્યોરિટી અમલમાં મુકાય છે અને ફાર્મમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે સંક્રમિત પક્ષીઓ માટે પણ આઇસોલેશન વ્યવસ્થા તૈયાર કરાઈ છે. સાથે ફાર્મ આસપાસ ચુસ્ત ફેન્સિંગ અને સેનિટાઇઝેશન ડ્રાઈવ કરાયું છે અને તંત્ર દ્વારા આગોતરા પગલાં સાથે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હોવાનું જણાવાયું છે. દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું. અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે. અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે. ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં. ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં. તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે. મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ.